બિરાજમાન આદરણીય ભૂદેવ વૃંદ, આજના આ 7 દિવસીય મહાયજ્ઞના હેમંતભાઈનો મનોરથી પરિવાર એવં શિક્ષાપત્રનું રસપાન કરવા ઉપસ્થિત ભાગ્યવાન ભગવદીજનો, સમાચાર હતા કે આપણા 2-3 દિવસ લગ્ન બહુ છે. જે બિચારા લોકોના લગ્ન હોય એ તો એના જીવન પર આગળ વધે, પણ આપ લોકો ઘણી બધી કંકોત્રીઓને ખૂણામાં મૂકી અને સત્સંગમાં ઉપસ્થિત છો, એ બદલ આપ સૌને વધાઈ. નિઝામપુરા વિસ્તારમાં પ્રથમવાર શિક્ષાપત્ર સત્સંગનું આયોજન થવા જઈ રહ્યું છે. વડોદરામાં તો પ્રતિવર્ષ 2-3 કથાઓ લગભગ થતી હોય, પણ પ્રાય મોટા ભાગે અલકાપુરી એ તરફના વિસ્તારમાં અધિક થતી હોય છે. લગભગ મને લાગે કે 2 કે 3 વર્ષ પૂર્વથી અમારા હેમંતભાઈના પરિવાર, અતુલભાઈ અને એ લોકોની ભાવના હતી કે આ વિસ્તારના લોકોને એ લાભ મળે, અને ભગવત કૃપાથી સંજોગ બન્યો અને લગભગ 2 વર્ષ અગાઉ આ તારીખો નક્કી કરી અને શિક્ષાપત્રના આ દિવ્ય સત્સંગમાં આપણે સૌ આજે ઉપસ્થિત છીએ. શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ, કૃપાના વચન, આ સર્વનો આનંદ લેવા, કારણ કે આ શિક્ષાપત્ર એ સાક્ષાત હરિરાયજીનું વાંગમય સ્વરૂપ છે. મહાપ્રભુ આપણે ત્યાં 2 લોકોને કહ્યા, શ્રી વલ્લભ મહાપ્રભુ અને શ્રી હરિરાય મહાપ્રભુજી. પ્રાય લોકોમાં પ્રસિદ્ધ છે કે શિક્ષાપત્રી તો કે જેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, પુષ્ટિ માર્ગમાં શિક્ષાપત્ર છે. એની તો મહત્તા અને ગાથા આપણે ગાવાના જ છીએ 7 દિવસ, કે આમાં શું તત્વ પડેલું છે. સંક્ષિપ્તમાં કહું તો ભાગવતજી નો સાર, ગીતાજીનો સાર, 16 ગ્રંથોનો સાર, સુબોધનીજીનો સાર, આ બધાનું એક સાથે દોહન કરો અને જે નવનીત નીકળે એટલે શિક્ષાપત્ર હરિરાયજી. અને આપણે ત્યાં વૈષ્ણવના ઘરમાં જ્યારે સત્સંગ થતા, સત્સંગ મંડળોમાં, પ્રાચીન મંડળોમાં જે સત્સંગ થતા, એનું એક અભિન્ન અંગ એ સત્સંગનું આપણો શિક્ષાપત્રનો ગ્રંથ. પ્રાય સત્સંગમાં 84-252 ની વાર્તા વંચાય અને શિક્ષાપત્રનો એક શ્લોક વંચાય. આપણો ક્રમ જ હતો. અને જૂના વૈષ્ણવના મુખે અને જૂના આચાર્યોના મુખે મેં સાંભળ્યું છે કે જીવનમાં કોઈ પણ પ્રશ્ન આપણી સામે આવ્યો હોય, કોઈ પણ મૂંઝવણ આવી હોય, કોઈ પણ ચિંતા આવી હોય, ત્યારે પ્રાચીન આચાર્યો એમ કહેતા કે શિક્ષાપત્રને ગમે ત્યાંથી ખોલો અને જ્યારે જે ખોલશો અને જે પત્તામાં જે શ્લોક નીકળ્યો હશે એ વાંચશો તો એમાં તમને તમારા જીવનનો ઉકેલ મળી જશે, એમાં તમને તમારી મૂંઝવણનો ઉકેલ મળી જશે. અને મેં તો અનુભવ્યું છે. મને જ્યારે પહેલી વાર હું નાનો હતો ત્યારે આવું કહેવામાં આવ્યું ને, અને મેં પ્રયોગ કરેલો, અને ખરેખર મહાપુરુષોની વાણી ક્યારે નિષ્ફળ નથી જતી. એમાં સત હોય છે. મહાપુરુષોની વાણીમાં, મહાપુરુષોની દ્રષ્ટિમાં, મહાપુરુષોના આચરણમાં સત હોય છે. અને એમની એ પવિત્રતા, એમનું એ સત ક્યારે નિષ્ફળ નથી જતું. તો એવા દિવ્ય ગ્રંથને કેન્દ્રમાં રાખી 7 દિવસ સુધી આનંદ કરવાનો છે.
હેમંતભાઈના જે વડીલોના મધુર મનોરથ સ્વરૂપે આ એક દિવ્ય મનોરથ થવા જઈ રહ્યો છે. ખરેખર ભાગ્યશાળી એ જીવો છે કે જેમની મધુર સ્મૃતિમાં મનોરથ સ્વરૂપે આ શિક્ષાપત્રની સત્સંગ સરિતા વહેવાની છે. પણ કથાઓ પાછળ થાય એ તો આપણે બધાએ સાંભળ્યું છે, પણ તમે અહીંયા બેસેલા બધા જ ભાગ્યશાળી છો. તમારી પાછળ નહીં, તમારી તો આગળ થઈ રહી છે કથા, તમારી તો સન્મુખ થઈ રહી છે. તમે પોતે તમારા કાને શ્રવણ કરવાના છો, તમે પોતે તમારી દ્રષ્ટિએ દર્શન કરવાના છો, તમે પોતે તમારા હૃદયથી આને અનુભવવાના છો. એટલે કથાઓ મૃત્યુ સુધારવા માટે નહીં, જીવન સુધારવા માટે હોય છે. જીવનને દિશા આપે કથા, એ સત્સંગ. અને એમાં પણ હરિરાયજીની વાણી હોય પછી એનું કહેવું જ છું. એક પણ શ્લોક વધારાનો નથી. એ તો જેમ જેમ આપણે દર્શન કરતા જઈશું એટલે તમને ખ્યાલ આવશે કે આમાં સુબોધનીજી ભાગવતજીનો સાર આવ્યો, આમાં ષોડશ ગ્રંથનો સાર આવ્યો, આમાં ગીતાજીનો સાર આવ્યો. ભાગવત સુધારસ મથકે અપનો પંથ જતાયો. પુષ્ટિ માર્ગ એ ભાગવતજીનું દોહન કરીને જે નવનીત નીકળ્યું એ જ આપણું પુષ્ટિ ભક્તિ, એ જ આપણો આ પુષ્ટિ માર્ગ જે મહાપ્રભુજીએ ભાગવતજીનું દોહન કરીને આપણને આપ્યું છે. આ શિક્ષાપત્ર પણ એવો જ ગ્રંથ છે. સ્વયં હરિરાયજી કહે છે ને, ઢીલ કારજ में है नहीं, विश्वास ही की ढील, गिरधर के दरबार में श्री हरिराय वकील. જો ઘણીવાર કેસ નબળો હોય ને પણ વકીલ સારો મળી જાય ને તો જીતી જવાય. એમ છીન છીન મેં અપરાધ પરત હૈ. આપણે બધા તો કેવા અપરાધી છીએ, ડગલે ને પગલે અપરાધ કરીએ છીએ, ડગલે પગલે અપરાધોથી ભરેલા છે. મેરી કૃતિ जिन नहीं देखो अपनो बिरद विचारो. ठाकुर जी ने कहिए कि जितनी रवि छाया की कणी का इतने दोष हमारे. भगवदियों ने तो गाया है ना कि जितने रवि की किरणें हैं, सूरज की किरणें हैं, इतने हम में दोष भरे हुए. અને કોઈએ આટલા અપરાધ કર્યા હોય અને એવા વ્યક્તિને કોર્ટમાં ઉભા રાખો તો જજમાં કોણ છે? તો કે ગિરધર કે દરબારમાં ઠાકોરજીની અદાલત છે. અને અદાલતમાં આપણે બધા જ અપરાધીની ખુરશીમાં જ બેઠા છે. જજ બિરાજમાન છે એની સ્થાનમાં. આ કઠેડો અપરાધીઓ, પણ અહીંયા વકીલ વિરાજમાન છે શ્રી હરિરાયજી. અને એટલું નિશ્ચિત છે કે ભલે અપરાધી અપરાધ કર્યા હોય ને આપણા વિરુદ્ધના બધા પુરાવાઓ હાજર છે, બધા પુરાવા હાજર છે, પછી એ અપરાધીને કોના ઉપર ભરોસો હોય? તો કે એના વકીલ ઉપર. કે જો વકીલ સારો મળી ગયો એ જીતાડી દેશે. તો હરિરાયજી કહે છે, ढील कारज में है नहीं, विश्वास ही की ढील, और गिरधर के दरबार में हरिराय वकील. હરિરાયજી કહે છે કે 7 દિવસ સુધી આ કેસ ચાલુ છે અને તમારા બધાની પેરવી હરિરાયજી કહે છે કે હું પોતે કરવાનો છું. અને હરિરાયજીની સન્મુખ દર્શન કરીએ એટલે આપણને બધાને ભરોસો થઈ જાય કે હા, કેસ આપણે જરૂર જીતવાના, કારણ કે વકીલ બહુ મજબૂત મળ્યો છે. શ્રી હરિરાયજી રૂપી વકીલ આપણને મળ્યા છે. હા, પણ અપરાધીએ હાજરી આપવી પડ્યો. ગેરહાજર રહે તો પછી જજના ચુકાદાઓ બદલાઈ જાય. એટલે 7 દિવસ સુધી આ કેસ ચાલવાનો છે. જીવનમાં કરેલા સમસ્ત કર્મો અને આ 7 દિવસમાં ઠાકોરજીની આગળ નિર્ણય આવવાનો છે કે આને ફરી સંસારના એ ચક્રમાં ફસાવી દેવો કે આને હાથ પકડીને ખેંચીને મારી સેવામાં લઈ લેવો.
મારા અલૌકિક પંથમાં આને લઈ લેવો, મારા ભક્તિના માર્ગમાં આને ચલાવવો, એનો ફેસલો થવાનો છે. ત્યાં ભાગવતજીમાં તો ધંધકારી 7 ગાંઠનો વાંસ ફાટ્યો, મુક્ત થયો. આપણે મુક્તિ નથી જોઈતી. મુક્તિ તો જેને જોઈતી હોય લઈ જાય. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. આપણે તો વારે ઘડી આવવું છે. આપણે તો આ માનવ દેહ જોઈએ છે, અને એ પણ ગમે ત્યાં નહીં, વૈષ્ણવના ઘરે આપણે તો જન્મ લેવો છે. અને આપણા માથે બિરાજતા ઠાકોરજીની આજ હાથોથી સેવા કરવી છે, આજ આંખોથી દર્શન કરવાના છે, આજ કરણથી આપણે કથા સાંભળવી છે અને વેણુનો નાદ સાંભળવો છે, આજ પગેથી દોડી દોડીને એની સેવાના આનંદ લેવાના છે. એટલે મારી કથામાં મર્યા પછીની વાત નથી. આપણે તો હમણાં શું કરી શકીએ છીએ, ભગવાને જે જીવન આપ્યું છે એનો ઉપયોગ શું કરી શકીએ છીએ એની વાત છે. મોટા ભાગના ધર્મોમાં, સંપ્રદાયોમાં ગયા પછી, મર્યા પછી ક્યાં જશો એની વાત છે. પણ આ માર્ગ તો મહાપ્રભુજીનો છે. આ માર્ગમાં મર્યા પછીની વાતો નથી. મહાપ્રભુજી કહે મર્યા પછી તું ક્યાં જઈશ એની વાત નહીં. મારે તો તને જીવતા જીવસ વ્રજમાં જીવાડવો છે. મારે તો તને વ્રજવાસી બનાવવો છે. તારા ઘરને વ્રજ બનાવી તને વ્રજનો અનુભવ કરાવવો છે. આ વર્તમાનની વાત પુષ્ટિ માર્ગમાં છે, આજની વાત પુષ્ટિ માર્ગમાં છે. બાકી બધી જ જગ્યાએ મર્યા પછી આ લોક ને પેલો લોક ને આમ ગતિ ને પેલી ગતિ નાના હિસાબ. પુષ્ટિ માર્ગમાં એની વાત. પુષ્ટિ માર્ગમાં આ જીવનને સાર્થક કરીને જવાનું. મરીને દુનિયા નહીં છોડવાની. મહાપ્રભુજી કે જીવીને દુનિયા છોડો. જીવનનો ઉડકાર લઈને જાઓ, જીવનનો આનંદ લઈને જાઓ. પ્રભુએ જે દેહરૂપી, માનવ દેહરૂપી સાધન આપ્યું છે એના દ્વારા ભગવાનનો અનુભવ કરીને જાઓ. એકમાત્ર આ યોની એવી છે કે જેમાં પ્રભુની ભક્તિ થઈ શકે છે. બાકી બધી જ 83,99,999 એ તો ભોગ યોનીઓ જ છે. એમાં ક્યાં જીવ કંઈ કરે છે, તો ભોગવે છે. આ માનવ યોની એક એવી છે જેમાં કંઈક કરવાનો અવસર મળે છે. માનવની ઉપર દેવતા યોની છે, નીચે દાનવ યોની છે, અસુર યોની છે. એટલે માનવ યોની એટલે એક સંભાવના. એ દેવ પણ બની શકે અને દાનવ પણ બની શકે. એ જીવનને ઉન્નત કરી શકે અને જીવનનું પતન કરી શકે. માનવ યોની એટલે સંભાવના, એક મોકો, એક તક. અને તકને જે ઝડપી લે એ નીકળી જાય, એ પામી જાય. 7 દિવસ માટે આપ સૌને આહ્વાન કરું છું. આ એવો દિવ્ય ગ્રંથ છે જે શ્રવણ કરતા કરતા સર્વ લૌકિકતાનો નાશ થઈ જશે, અલૌકિકતાનો ઉદય હૃદયમાં થશે. ઠાકોરજી વિશેષ કૃપા કરે ત્યારે સત્સંગ આપતા હોય છે. પ્રભુને આપણી યાદ આવે ને, અને એમને એમ થાય કે મારે આ ભક્તો જોડે થોડી વાર બેસવું છે, ત્યારે પ્રભુ આપણને કથામાં મોકલતા હોય. જીવ આવતો નથી, પ્રભુ એને ખેંચતા હોય છે. નહીં તો કેટલા કાર્યો છે આ સંસારમાં. એક વાત કહું, તમે બધા બહુ સારા છો, કેટલું બધું લૌકિક છોડી અને ઠાકોરજી માટે આવ્યા છો, સત્સંગ માટે આવ્યા છો, પ્રભુ માટે આવ્યા છો. આજ તો વૈષ્ણવતાના લક્ષણ છે. સંસારમાં આકર્ષણો ઘણા છે, અને આકર્ષણોમાંથી નીકળવું, એ છોડીને પ્રભુ માટે આવવું, એ મોટી વાત છે. ભાગ્યશાળી છે આ મનોરથી પરિવાર જે નિમિત્ત બન્યો અમૃતનું પાન કરાવવા માટે. 7 દિવસ સત્સંગ અમૃતની પરબ અહીંયા ખોલી છે એમણે. જે તરસ્યા લોકો, જે પીપાસુ લોકો, જે ક્ષુધાતુર લોકો અહીંયા આવશે. આ પરિવાર દ્વારા અહીંયા સત્સંગની સુધાનું પાન એમને કરાવવામાં આવશે. અને બધા માટે દ્વાર ખુલ્લા છે. એમ નથી કે આ આવી શકે, આ ન આવી શકે. આ તો પરબ છે, બધા માટે ખુલ્લું છે. જે પાન કરીને જશે એને કાલરૂપી વ્યાલ ગ્રાસ નહીં કરી શકે. પછી
કારણ કે આ કલયુગ કાલ વ્યાલ मुखग्रास त्रास निर्णास हेतवे। भागवत जी ने भी कहा महात्म्य में कि काल रूपी व्याल જ્યારે જીવનો ગ્રાસ કરવા બેઠો છે, અઘોગતમ સાવૃતમ કલિભુજંગ માસાદિતમ જગદ વિષય સાગરે પતિતમ સ્વધર્મે રતમ યદિ ક્ષણ સુધા નિધિ સમુદિતોનુકંપામૃતાત અમૃત્યુમ કરોત ક્ષરાણ અર્ણમસ્તુ મે તત્પદમ। સપ્ત શ્લોકીમાં ગુસાઈજી પ્રભુચરણ કહે છે, અઘોગતમ સાવૃતમ કલિભુજંગ માસાદિતમ। કલિયુગ રૂપી ભુજંગે જ્યારે ગ્રાસ કર્યો છે જીવ, ત્યારે વલ્લભના નખચંદ્રમાંથી પ્રસરતો પ્રકાશ અને એ અજવાળે જે જીવો ચાલ્યા છે એ જ પરમપથને પામ્યા છે, પ્રભુને પામ્યા છે। 7 દિવસની આ દિવ્ય કથા સુંદર વાત કરતા શિક્ષાપત્રમાં હરિરાયજી ત્રીજા શિક્ષાપત્રમાં આજ્ઞા કરતા બોલ્યા, વન્હિવત ભગવદ ભાવ સત્સંગ વ્યવધાનતઃ નાશયેત સંશ્રુતિ યદ્વત પાત્ર વ્યવહિત જલમ। વન્હિવત ભગવદ ભાવ, આપણો ભગવત ભાવ કેવો છે? અગ્નિ જેવો। અને આ લૌકિકતા કેવી છે? તો કે જલ જેવી। અને આપણે બધા જ જાણીએ છીએ કે અગ્નિ ઉપર જલ રેડો એટલે બધું જ બુઝાઈ જાય, અને આવું જ થાય છે આપણી સાથે। સેવામાં કલાક બેસીએ, સવારે પાઠ કરીએ, કીર્તન કરીએ, ભોગ ધરીએ, સામગ્રી સિદ્ધ કરીએ, ત્યારે ભાવ જાગે છે। પણ જ્યાં મંદિરના દરવાજા બંધ થાય એટલે આપણી વૈષ્ણવતાના દ્વારે બંધ થઈ જાય, અને જ્યાં સેવાની બહાર આવ્યા એટલે બધું જ હાવી થઈ જાય। માનો પેલા સળગતા અગ્નિ પર કોઈ પાણી ના રેડ્યું હોય। હરિરાયજી એ જ વાત કરે છે કે ભગવદ ભાવ અગ્નિ જેવો છે ને લૌકિકતા જલ જેવી છે, અને જલને અગ્નિ પર રેડો એટલે અગ્નિને બુઝવી નાખે। હરિરાયજી કહે છે એ જ જળને, એ જ પાણીને કોઈ પાત્રમાં રાખી અને હવે અગ્નિ ઉપર મૂકો તો અગ્નિ એ પાણીને બાળી નાખે। એમ જ આખી સત્સંગ સભા છે ને એ પાત્ર છે। તમારી લૌકિકતા આ પાત્રમાં મૂકી રાખશો ને અને સત્સંગમાં બેસી જશો, અને અહીંયાથી પ્રગટેલો અગ્નિ નિશ્ચિત હરિરાયજી કહે છે કે તમારા હૃદયમાં રહેલી લૌકિકતાને બાળી નાખશે। કારણ કે એ લૌકિકતા જ્યારે પાત્રની ભીતર આવી જાય, જલ અને અગ્નિમાં મૂકવામાં આવે તો અગ્નિ પાત્રમાં રહેલા જલને બાળી નાખતું હોય છે। એમ જ સત્સંગમાં જ્યારે જીવ આવીને બેસે ને, જો એકલા વાંચીએ બધું જ ઠીક છે, પણ નવદા ભક્તિમાં ક્યાંય વાંચન ભક્તિ નથી। પણ જ્યારે ગુરુજનોના સાનિધ્યમાં વૈષ્ણવની સાથે સત્સંગનું જ્યારે રસપાન કરવા આવીએ ત્યારે એની અલૌકિકતા કંઈક જુદી હોય છે। કારણ કે પ્રભુ જ્યારે પણ પધારે ત્યારે એ ભેદભાવ કરી શકતા નથી। આખી સભામાંથી કોઈ એક દૈવી જીવ કદાચ હોય અને પ્રભુ એના પર કૃપા કરવા માટે પધારે, પણ એ પધાર્યા હોય ને પછી એમ ના કહી શકે કે આના ઉપર કૃપા કરીશ ને બાકી બધા પર નહીં કરું, પછી તો એમને બધા ઉપર સમાન કૃપા કરવી પડે। એમ જ એકલા વાંચીએ તો આપણા એકલા ઉપર હોય, પણ જ્યારે સત્સંગ સભામાં બેઠા હોઈએ ત્યારે એવો ભાવ રાખીને બેસો, મારામાં તો કદાચ કોઈ યોગ્યતા નથી, પણ આ સભામાં કોઈ એક દૈવી જીવ પણ બેઠો હશે તો એની કાનીથી મારા ઉપર પણ કૃપા થઈ જશે। આ ભાવ એમ કહેવાય કે તાનપુરા ઘણા બધા પડ્યા હોય રૂમમાં, અને એકના તાર છેડો તો બાકી બધાના તાર આપમેળે રણકવા લાગે। એમ સત્સંગ સભામાં કોઈ એકનો એ તાર રણકે તો એના સંગથી
બીજાના તાર રણકવા લાગતા હોય છે. સંગની પણ મહત્તા છે, વાણીની પણ મહત્તા છે. યમુનાજી તો એ જ છે, પણ કેમ બ્રજમાં જઈને વિશ્રામ ઘાટે, ઠકરાણી ઘાટે, ગોવિંદ ઘાટે જ પાન કરવા જઈએ છીએ? કેમ દિલ્હીમાં નથી જતા? કેમ યમનોત્રીમાં નથી જતા પાન કરવા? કોઈ એમ કે હું યમુના પાન કરવા જઉં છું, એટલું બોલે એટલે આપણે સૌ અચ્છા બ્રજમાં જાવ છો. એને તો કહ્યું નથી બ્રજમાં જવું છું. અને યમુનાજીનો વિસ્તાર તો ઘણો લાંબો છે. એમ જ આ કથા પણ એવી છે. કયા ઘાટે, કોના માધ્યમથી, કોના મુખે, કોની સાથે આપણે પાન કરીએ છીએ એની પણ મહત્તા હોય છે, એની વિશેષતા છે. હરિરાયજીની વાણી છે, અને શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી ક્યારે નિષ્ફળ ન જાય. શિક્ષાપત્ર આપ લોકો સેમ જાણો છો, એમ સંક્ષિપ્તમાં પરિચય આપો. એમ તો 41 શિક્ષાપત્રો છે. જો હરિરાયજીનો થોડોક પરિચય લીધા પછી આપણે શિક્ષાપત્રમાં પ્રવેશ કરીએ, જેથી જે નવા લોકો હોય એમને પણ હરિરાય મહાપ્રભુજીનો પરિચય થઈ જાય. કારણ કે આ શિક્ષાપત્રની મહત્તા અનેક અનેક પુષ્ટિ માર્ગના બહારના મહાત્માઓએ પણ ગાઈ છે. એમ કહેવાય છે કે ગાંધીજી જેમને ગુરુ માનતા એવા શ્રીમદ રાજચંદ્ર, એમની પાસે જઈને એમના શિષ્યોએ જ્યારે એમને કહ્યું કે કોઈ એક એવો ગ્રંથ ખરો કે જેને વાંચવાથી અમારા આત્માનું કલ્યાણ થાય, ભગવત પરિચય થાય, અમારી અંદર ભક્તિનો ઉદય થાય, તો અમને બતાવો. ત્યારે એમણે કહ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં શ્રી હરિરાય મહાપ્રભુ રચિત શિક્ષાપત્રનું તમે વાંચન કરો. એક એવો દિવ્ય ગ્રંથ છે. અહીંયા કેવલ લૌકિક સદાચારની વાત નથી, અહીંયા આત્મા અને પરમાત્માની વાતો છે, ભક્ત અને ભગવાનની વાતો છે, આત્મોત્થાનની વાતો છે, ભગવત પ્રાપ્તિની વાતો છે, વૈષ્ણવી જીવનની વાતો છે. એક વૈષ્ણવનું જીવન કેવું હોય, એનું કર્તવ્ય કેવી હોય, એની ભાવનાઓ કેવી હોય, એનો વિચાર કેવા હોય, એનું આચરણ કેવું હોય, એનું ચિંતન કેવું હોય, આ સર્વને સાર રૂપે હરિરાયજીએ શિક્ષાપત્રમાં વર્ણિત કર્યું છે. પ્રત્યેક વૈષ્ણવના ઘરે શિક્ષાપત્ર બિરાજવું જોઈએ. તમને પછી પેલી પુસ્તિકા વિતરણ કાલે કરવામાં આવશે. એક નાનકડી પુસ્તિકા પ્રકાશિત આપણે કરી છે, જે બધાની પાસે શિક્ષાપત્રના શ્લોકો રહે, જેથી જ્યારે શિક્ષાપત્રનું અવગાહન કરવામાં આવે તો તમે પણ સાથે એ શ્લોકોને ગાઈ શકો. એટલે કાલે જ્યારે તમે કથામાં આવશો ત્યારે બધાને પુસ્તિકા આપવામાં આવશે. અને 7 દિવસ એને સાથે રાખવાની છે. 7 દિવસ લઈને આવશો, જેથી જ્યારે અહીંયાથી શ્લોકો ગવાય તો તમે સાથે અવગાહન કરી શકો. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સાક્ષાત પ્રભુના વદના અવતાર, મુખારવિંદનું સ્વરૂપ. 3 સ્વરૂપની ચર્ચા: આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્ય. આનંદ કહીને ગુસાઈજી કહે છે કે સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત પ્રભુનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. પરમાનંદ કહીને કહે છે સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ શ્રી વલ્લભનું છે. અને શ્રી કૃષ્ણાસ્ય, પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ, સાક્ષી સ્વરૂપ ભગવદ લીલાઓના. આ 3 સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના છે. હમણાં એના ઉપર વિસ્તારમાં હું નથી જતો, કારણ કે આપણે તો હરિરાય મહાપ્રભુજી પર આવું છે. પણ કર્તાનો પરિચય ન કરીએ ને તો એની રચનાને પણ ન્યાય ના આપી શકીએ, એની ક્રિયાને પણ ન્યાય ના આપી શકીએ. એટલે કોઈની પણ રચનાને જોતા પહેલા એ કર્તાને ઓળખવું પડે કે કયા સ્ટેજ ઉપર, કયા માધ્યમ ઉપર છે, કઈ એની કેટેગરી, ક્યાં એની ચિંતન છે, કોણ છે એનું સ્વરૂપ. કારણ કે સ્વરૂપ જ્ઞાન વગર લીલા જ્ઞાન પણ થતું નથી. જો પ્રભુના સ્વરૂપની અલૌકિકતાને તમે ન જાણતા હો તો એની લીલાને પણ તમે ન ઓળખી શકો. પ્રભુની અલૌકિકતાને તમે ન જાણો તો એની લીલામાં રહેલી અલૌકિકતાને પણ ન ઓળખી શકાય. અને એટલા માટે મહાપ્રભુજીના, શ્રી હરિરાય મહાપ્રભુજીના પૂર્વજોનું ચિંતન કરીએ.
પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સાક્ષાત સ્વામિનીજીનું સ્વરૂપ છે. અને એવી કથા આપણે ત્યાં ગાવામાં આવતી હોય છે કે જ્યારે લીલામાં રાસ થતો હતો અને સ્વામીજીનું મુખ ઉદાસ જોયું, વ્રજ ભક્તો આવ્યા, યમુનાજીને વિનંતી કરી કે અમારા મનમાં મનોરથ છે કે આજે આપ સ્વામીજી બનો અને રાસ થાય. યમુનાજીએ કહ્યું કે પણ સ્વામીજીને ખબર પડશે તો નારાજ થશે. વ્રજ ભક્તોએ કહ્યું કે અમારો મનોરથ છે કે આજે આપ સ્વામીજી બનીને રાસ કરો. વ્રજ ભક્તોની વિનંતીને માન આપી શ્રી યમુનાજીને સ્વામીજી રૂપ ધારણ કરાવ્યું અને મહારાસ થયો. અને એનો ધ્વનિ પહોંચ્યો સ્વામીજી પાસે. સ્વામીજીને થયું કે મારા વગર મહારાસ. નારાજ થયા ને દોડતા દોડતા આવ્યા. વ્રજ ભક્તો ગભરાયા, અરે સ્વામીજીને ખબર પડશે તો આપણને શ્રાપ આપશે. ગભરાયા ને ફૂલોનું રૂપ ધારણ કરી માળા બની ઠાકોરજીની કંઠમાં બિરાજમાન થઈ ગયા. યમુનાજી ગભરાયા અને જલનું રૂપ ધારણ કરીને વહેવા લાગ્યા. અને સ્વામીજી ત્યાં પધાર્યા. જુએ તો ધૂળની ડમરીઓ ઉડી રહી છે. લક્ષણો બધા જ દેખાઈ રહ્યા છે કે અહીંયા રાસ થઈ રહ્યો હતો, પણ જોયું તો કેવળ ઠાકોરજી ઉભા છે. સ્વામીજીએ પૂછ્યું કે મારા વગર શું રાસ થઈ રહ્યો હતો? ઠાકોરજી કે ના, આપના વગર રાસ થાય, હું તો એકલો ઉભો છું. સ્વામીજીની દ્રષ્ટિ પડી ઠાકોરજીના કંઠમાં નવા ફૂલોની માળા ઉપર. અને સ્વામીજીને થયું કે આ વ્રજ ભક્તો માળાજી રૂપે વિરાજમાન થઈ ગયા, અહીંયા રાસ ચોક્કસ થતો હતો. હાથથી જ્યાં માળા ખેંચી તૂટ પડી મોતીન કી માળા. માળા તૂટી, વ્રજ ભક્તો ભૂતલ પર પડ્યા. ભૂતલ પર પડ્યા ને ત્યારે સ્વામીજીને થયું, અરે આ વ્રજ ભક્તો ભૂતલ પર મારે કારણે ગયા, હું પોતે ભૂતલ પર જઈશ અને લીલાથી વિખૂટા પડેલા જીવોનો ફરી લીલા સંબંધ કરાવીશ. અને આમ વિચાર કરી સ્વયં સ્વામિનીજી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પધાર્યા અને પ્રત્યેક જીવોને જે જે દૈવી જીવો હતા એને બ્રહ્મ સંબંધ કરાવી ફરી લીલામાં અંગીકાર કરાવ્યો છે. અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. ગોપાલદાસજી કહે છે એને લીલામાં લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી છે. આ દૈવી જીવોનો ફરી બ્રહ્મ સંબંધ દ્વારા ભગવત સંબંધ કરાવે છે. એવા શ્રી મહાપ્રભુજી, એમની ભગવત્તા. અને એ જ શ્રી વલ્લભના ઘરે ત્યાંથી પંઢરપુર જ્યાંથી મહાપ્રભુજી પધાર્યા અને વિઠ્ઠલનાથજીએ વિનંતી કરી કે મારી તો ઈચ્છા, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. મારે તમારા ઘરે બાળક બનીને પધારવું છે. અને વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી સુ વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. અને ત્યારે વિઠોબાજીને વચન આપ્યું છે. અને એ સમયે મહાપ્રભુજી પછી વિવાહ કર્યા, ચરણાટ પધાર્યા અને સ્વયં વિઠ્ઠલનાથજી મહાપ્રભુજીના ઘરે બાળક બનીને પધાર્યા. ગોપીનાથજી અને ગુસાઈજી બે લાલજી શ્રી મહાપ્રભુજીના થયા. વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર, નવ ઘનશ્યામ તમાલ, જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. બોલીએ ગુસાઈજી પરમ દયાલ કી જય. જો એક એક ગુણ હરિરાયજીની ભીતર છે, શ્રી વલ્લભની ભગવત્તા, શ્રી ગુસાઈજીની પરમ દયાલુતા. ગુસાઈજીને 7 લાલજી થયા. ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી, ઘનશ્યામજી. શ્રી ગોવિંદરાયજી દ્વિતીય લાલજી ગુસાઈજીના. અને એટલા સેવાના રસિક ગોવિંદરાયજી અહર્નિશ ભગવત સેવામાં બિરાજે. હરિરાયજીની ભીતર સેવા રસિકતા શ્રી ગોવિંદરાયજીમાંથી પધારી છે. સ્વયં ગોવિંદરાયજીના વિવાહ નક્કી થયા. વિવાહ નક્કી થયા, દિવસ આવી ગયો.
અને વરઘોડાનો સમય થયો. ઘરના બધા જ લોકો ગોતે કે ગોવિંદરાયજી ક્યાં બિરાજ્યા છે, કોઈને મળતા નથી. આખી હવેલીમાં શોધખોળ શરૂ થઈ. અરે વરઘોડાનો સમય થઈ ગયો છે અને ગોવિંદરાયજી છે ક્યાં? શોધતા શોધતા દ્રષ્ટિ પડી, એક ખૂણામાં બિરાજીને આંસુ સારી રહ્યા છે. ગુસાઈજી પૂછ્યું, બાબા આપને લગ્નનો દિવસ છે, વરઘોડો નીકળવાનો છે અને આપ રડી રહ્યા છો, આવું કેમ? ત્યારે ગોવિંદરાયજી રડતા રડતા કહ્યું કે હમણાં વરઘોડો નીકળશે અને ઠાકોરજીના ઉત્થાપનનો સમય થઈ જશે અને આજની મારી ઉત્થાપનની સેવા ગઈ મારી, અને એ મારાથી સહન થતું નથી, એટલે મારા આંખમાંથી અશ્રુપાત થઈ રહ્યા. આવી સેવા રસિકતા શ્રી ગોવિંદરાયજી, પરમ સેવા રસિક. એમને લાલજી થયા. જો સાતે ગુસાઈજીના બાળકોમાં સૌથી પહેલા લાલજી થયા ગોવિંદરાયજી. ગુસાઈજી શ્રીનાથજી બાવાના શ્રૃંગાર કરતા હતા અને અહીંયા સમાચાર મળ્યા. શ્રીનાથજી બાવાને ખબર પડી ગઈ કે ગોવિંદરાયજીને ત્યાં લાલજીનું પ્રાગટ્ય થયું છે અને અહીંયા ગુસાઈજી શ્રૃંગાર ધરી રહ્યા છે. અને ત્યારે શ્રીનાથજી બાબાએ કહ્યું, કાકાજી મારે આપને એક વધાઈ આપવી છે. વધાઈ આપવી તો છે, પણ એના બદલામાં આપ શું આપશો? ત્યારે કહ્યું, બાબા આપ જે આજ્ઞા કરો એ આપીશ. અને ત્યારે શ્રીનાથજી બાબાએ ગુસાઈજીને સૌથી પહેલી વધાઈ આપી હતી કે કાકાજી હવે આપ દાદાજી બની ગયા છો. આપને ત્યાં ગોવિંદરાયજીને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. સૌ સાતે લાલજીમાં સૌથી પહેલા લાલજી ગોવિંદરાયજીને થયા અને એમનું નામ રાખ્યું કલ્યાણરાયજી. કલ્યાણરાયજીની જે તાપાત્મક ભક્તિ, તત્પરતા, વિરહ એ શ્રી હરિરાયજીમાં પધાર્યું છે. કલ્યાણરાયજી જ્યારે કેશવપુરીજી કાકા ગુસાઈજીના મોટા મઠના મઠાધિપતિ, અને એમને થયું કે અમારા ભાઈના બાળકોને ત્યાં આટલા લાલજી છે તો બીજા કોઈને મઠાધિપતિ બનાવું, કારણ કે મોટા મઠના અધિપતિ હતા, સંન્યાસ ગ્રહણ કર્યો હતો એમણે. અને થયું કે આમનામાંથી કોઈ એક લાલજીને હું માંગીને લાવું, પધરાવીને લાવું અને આ મઠના અધિપતિ એમને બનાવી દઉં. આવ્યા ગુસાઈજી પાસે અને કહ્યું કે મારી ઈચ્છા છે કે મારે આટલો મોટો મઠ, આટલા બધા શિષ્યો ને આટલો વૈભવ મઠમાં છે, તો બીજા કોઈને મઠાધિપતિ બનાવું, એના કરતા આપના કોઈ એક લાલજી મને આપો તો એમને મઠનો અધિપતિ હું બનાવી દઉં. સાતે લાલજી બિરાજમાન હતા અને જ્યારે આ વાત ગુસાઈજીની સન્મુખ કરવામાં આવી, બધાએ મુખ નીચે કરી લીધા. એટલે ગુસાઈજી એમ કહ્યું કે કાલે આપ પધારજો, કાલે હું કોઈ એકનું નામ કહીશ. બધાએ કહી દીધું, કાકાજી આ સેવાનો ને વ્રજના સુખ છોડી અમારે કોઈ મઠના અધિપતિ નથી બનવું. ભલે ને ગમે તેટલો વૈભવ હોય, પણ અમારું સાચું ધન તો ધર્મ હિ તે પાયો, યહ ધન ધર્મ હિ તે પાયો. અને વૈષ્ણવનું સાચું ધન કયું? જા ધન તે ગોકુલ સુખ લઈયત, સઘરે કાજ સવારે. વૈષ્ણવનું સાચું ધન એ કે જે ધનથી વ્રજનું સુખ મળે, અને એ ધન છે તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજી. કે એમની સેવા કરતા કરતા કલયુગમાં પણ સારસ્વત કલ્પનો તમે અનુભવ કરી લો છો. જે મોટા મોટા દેવોને દુર્લભ છે એ લાભ મહાપ્રભુજીની કૃપાથી તમને તમારા ઘરે મળે છે. સાચું ધન તો એ છે. જે ધનથી લૌકિક આવે એ સાચું ધન નથી. જે ધનથી ભગવત સુખ મળે એ સાચું ધન છે. વ્રજલીલાનું સુખ મળે, સારસ્વત કલ્પનું સુખ મળે એ સાચું ધન છે. બાંધે ધન નહીં, મુક્ત કરાવે એ ધન. અર્થો હરી રે વહી, આપણે ત્યાં તો અર્થરૂપ સ્વયં પ્રભુને ગયા છે. તો જા ધન તે ગોકુલ સુખ લઈયત, સઘરે કાજ સવારે. સાચું ધન વૈષ્ણવનું એ છે જેનાથી એને વ્રજ લીલાનું સુખ મળે છે. લૌકિક ધનથી વ્રજ પહોંચી શકાય, પણ આ ધનથી ઘરમાં વ્રજ બનાવી શકાય.
પેલા ધનથી તમે પ્લેનમાં જઈ શકો, ફર્સ્ટ ક્લાસમાં જઈ શકો, ઘણી સુવિધાઓ સાથે વ્રજમાં પહોંચી શકો, પણ આ ધનથી તો ઘરને જ વ્રજ બનાવી શકો છો. પ્રભુને વ્રજથી દોડતા કરી ઘરમાં બોલાવી શકો છો. સાચું ધન તો એ છે કે જે ધનને આધીન ઠાકોરજી થઈ જાય. તમારે આધીન થઈને પ્રભુ તમારા ઘરે બિરાજે છે. આ ધન છે તમારો ભાવ. શિક્ષાપત્રમાં હરિરાયજી કહેશે વૈષ્ણવનું સાચું ધન એનો ભગવત ભાવ છે. બીજું બધું લૂંટાઈ જાય તો ચાલશે, આ કલયુગમાં તમારો ભાવ કોઈ ન લૂંટી જાય એના માટે સાવધાન રહેજો. શિક્ષાપત્રમાં વારે ઘડી હરિરાયજી વાત કરશે, તમારો ભાવ કોઈ ચોરી ન જાય એના માટે સાવધાની રાખજો. કારણ કે ભાવ ગયો ને પછી ગમે તેટલા ઉત્તમ સાધનો ગોતીને લાવશો ને તોય એ કોઈ સાધન તમને આનંદ યા તમારો ઉદ્ધાર નહીં કરી શકે. અને ભાવ રહ્યો તો ટૂંકા અને ઓછા સાધને પણ તરી જશો. ઉત્તરાયણ ચાલતી હતી ને, પવન હોય તો ફાટેલો પતંગે ચડી જાય. ગમે તેટલો સારો પતંગ લાવો પણ પવન જ ન હોય તો કરવાનું શું? તમારો ભાવ છે ને પવન છે. અને પવન આવતો હોય ને ત્યારે લોકો કે હમણાં પતંગ ચડાવી લો, પવન સારો છે. હું તમને બધાને એ કહું છું, હમણાં 7 દિવસ બહુ સારો પવન રહેવાનો છે. બધા જ અહીંયા પતંગ ચડાવવા આવી જશે. અહીંયા આવ્યા ફાટેલો પતંગે ચડી જશે. અવસર હોય ને ત્યારે મેળવી લેવું, કરી લેવું. તક મળી હોય ને ત્યારે ઝડપી લેવું. અવસર બેર બેર નહીં આવે, इसलिए हमारे भक्त कहते हैं अवसर बेर बेर. वारे घड़ी अवसरो मौकाओ નથી આવતા. બધો જ સમય અનુકૂળતા સત્સંગ માટે નથી થતી. પ્રભુએ અવસર આપી હોય ને તક મળી હોય તો ઝડપી લેવાનું, કરી લેવાનું, લાભ લઈ લેવાનો. કારણ પછી બધા ગોઠવેલા પ્લાન એમને રહી જતા હોય છે. એ નથી થઈ શકતું. તો બધાએ સાથે લાલજી મસ્તક ઝુકાવી લીધું. એટલે આ કલ્યાણરાયજી સૌથી નાના હતા, ગોવિંદરાયજીના લાલજી. એમની ઊંઘ ઉડી ગઈ રાત. એમને એમ થયું કે સાતે વડીલોએ ના પાડી દીધી છે, વારા ફરતી આવી કાકાજી પાસે કહી દીધું કૃપા કરજો, અમે તો નહીં જઈએ હો. આવા નવનીત લાલના સેવાના સુખ છોડી અમે કેમ મઠના અધિપતિ બનવાનું? અમારે કોઈ ગાદીપતિ મઠાધિપતિ નથી બનવું, અમારે તો સેવક બનવું છે. અમારે તો આ વ્રજ લીલાનો આનંદ લેવો છે, અમારે તો વ્રજનું સુખ જોઈએ છે. એટલે કલ્યાણરાયજીને એમ થયું કે બધાએ તો કહી દીધી ના, પણ હું નાનો છું તો નાએ કેમ પાડું? અને મારે આવો સુખ અને આનંદ છોડી મારે કોઈ મઠના અધિપતિ નથી થવું. રડતા રહ્યા આખી રાત, ચોધાર આંસુએ રડતા રહ્યા. ક્યાંક કાકાજી મને ન આપી દે, અને જો હું જતો રહ્યો તો આ સેવાનો આનંદ મારું વંચિત થઈ જઈશ. ગુસાઈજીના ઘરે જન્મ મળ્યો, અને જો આ હાથથી સેવા ન બને તો જન્મ લેવું નિરર્થક છે. ભગવત સેવાના સત્સંગના સુખ ન લઈ શકીએ તો પછી મઠના અધિપતિ બનીને કરવાનું શું? આખી રાત રડતા રહ્યા. થયું કે લાવ મારો ભાવ કહી દઉં. કેમ કહું, કઈ રીતે કહું? જો વડીલો આગળ પહેલા સીધું પોતાની વાત કહેવાતી નહીં. આજે પ્રોટોકોલ અમારે ત્યાં છે. ઘરના કોઈ વડીલ હોય, મોટા હોય, એમને કોઈ પણ વાતમાં સીધી ના ન કહેવાય. આપણે ત્યાં વ્યવહાર છે. વલ્લભકુલ બી કોઈ આજ્ઞા કરે, કઈ તમે બેઠા હો, તમે ન આવી શકવાના હોય તો સીધી ના ના મને નહીં ફાવે, હું નહીં આવું, આવું ન કહેવાય. વડીલો આગળ, ગુરુજનો આગળ, કોઈ મહાત્માઓ આગળ, મહાપુરુષો આગળ સીધી ના નથી પડાય. એનો એક વિવેક હોય છે. કયું હોય ત્યારે હા ઠીક છે, પછી જતા પહેલા કે જે થોડું આ પ્રતિકૂળતા છે. હા ને ના કહેવાનો એક વિવેક છે. ઠાકોરજી આગળ પણ આપણે ત્યાં આપણો ભાવ જ્યારે પ્રગટ કરીએ ઠાકોરજી આગળ, જેમ જીવનમાં કોઈ સંકટ આવ્યું, દુઃખ આવ્યું, કોઈ ખુશી આવી, પ્રસન્નતા આવી, તો ઠાકોરજી આગળ કઈ રીતે તમે પ્રસ્તુત કરો? એમ પોતાના ભાવોને પ્રગટ કરવાની આપણે ત્યાં રીત છે. આપણે ત્યાં એ સમય કોઈ અધકીની સામગ્રી ઠાકોરજીને આરોગાવીએ, નવા શ્રૃંગાર લાવીને ધરાવીએ,
વધાઈના કીર્તનો ગાવીએ. ઠાકોર સમજી જાય કંઈક સારો પ્રસંગ આવે લાગે છે. આપણી પ્રભુ છે ને લૌકિક નથી, એટલે લૌકિક વાતોથી પ્રભુને સમજમાં આવતું નથી. અને એટલે ભગવદીઓ મહાપુરુષોના વ્યવહારો, વાણી, કીર્તનો એને માધ્યમ બનાવી આપણે આપણા ભાવોને પ્રગટ કરતા હોઈએ છીએ. આ આપણો વિવેક છે વૈષ્ણવતાનો, કે આપણી ભાવનાઓને, આપણે ત્યાં પ્રસંગ છે, લગન છે, ઠાકોરજી આગળ કેવું તો કઈ વિવાહ ખેલનો મનોરથ કરીએ, વિવાહના કીર્તનો કરાવીએ અને આ મનોરથો કરી આપણે આપણો ભાવ પ્રગટ કરી. જયરાજ અમારે ત્યાં, આપણે ત્યાં આ પ્રસંગ આવી રહ્યો છે. કોઈનો જન્મદિવસ આવે, આપણે ઠાકોરના પલના કર્યા, આનંદ મહોત્સવ કર્યો, આનો જન્મદિવસ છે. આપણે ત્યાં આનંદ અને દુઃખ બંનેને પ્રસ્તુત કરવાની રીત છે. જીવનમાં કોઈ સંકટ પણ આવ્યું તો આપણે ત્યાં દુઃખ તો ઠાકોરજી આગળ કહેવાતું નથી. શું કરવું? પ્રાચીન આચાર્યો એમ કહેતા, ત્યારે નેક ભોગ ઠાકોરજીનો ડબલ કરી દેવો. ઠાકોરજીને થાય કે આ નેક ભોગ વધી કઈ રીતે ગયો? પેલા તો 2 લડ્ડુ આવતા, હવે 4 ક્યાંથી આવવા લાગ્યા? ઠાકોર સમજી જાય કે આને કોઈ સંકટ છે, અને પ્રભુના મનમાં એ વાત પહોંચે એટલે સર્વ વિપત્તિઓ દૂર થઈ જાય. આપણે ત્યાં લૌકિક રીતે આપણા ભાવોને પ્રગટ નથી કરતા, કારણ કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મનુ તે નૈવ લૌકિકમ, हमारे पुष्टि पुरुषोत्तम लौकिक नहीं है. वो लौकिक जानते नहीं हैं, वो लौकिक सुनते नहीं हैं, वो लौकिक देखते नहीं हैं, वो परम अलौकिक है. અને એટલા માટે પોતાના ભાવોને અલૌકિક પુરુષોના, અલૌકિક ભગવદીઓના, અલૌકિક ભગવદીઓની વાણીના, એમના વ્યવહારના એ માધ્યમથી આપણા ભાવોને પ્રગટ કરવા. વિશેષ સામગ્રીઓ એ સમયે પ્રભુને આરોગ આવી એટલે પ્રભુ સમજી જાય કે આને સંકટ લાગે છે, આના ઘરમાં કોઈ સારો પ્રસંગ લાગે છે. આ રીતે અભિવ્યક્તિ થાય. આપણો વિવેક છે. કલ્યાણદાયજીને થયું, અરે મારે તો ગુસાઈજીનું ઘર છોડીને જવું નથી. કહું કેમ કાકાજીને? આખી રાત આંસુ સારતા રહ્યા, સૂતા નથી અને ન રહેવાયું. સવાર પડી, ગુસાઈજી પોઢેલા છે, નિકટ પધાર્યા, ચરણ દબાવવા લાગે. જો આપણે ત્યાં જગાવવાની, પોઢાવવાની આ બધી રીતો છે. મહાભારતના પ્રસંગમાં નથી આવતું કે જ્યારે અર્જુન અને દુર્યોધન ગયા તો એ ચરણ પાસે બેઠો, દુર્યોધન મસ્તક પાસે બેઠો, ઠાકોરજી જાગ્યા તો પહેલી દ્રષ્ટિ ચરણ પર પડી. ક્યાં બેસા એ પણ વિવેક છે ને. ચરણ દબાવવા લાગે. કાકાજી જાગ્યા અને જોયું તો કલ્યાણરાયજી ડુસકે ને ડુસકે રડી રહ્યા છે. આટલા નાના 10 વર્ષના બાળક કલ્યાણરાયજી, હજી 10 વર્ષના છે, મસ્તક પર ધીમે રહીને કાકાજી હાથ ફેર્યો, બાબા આપ રડો છો કેમ? અને ત્યારે મુખમાંથી કીર્તન સરી પડ્યું, હો વ્રજ માંગનો જૂ વ્રજ તજ અનત ન જામ. હો વ્રજ માંગનો જૂ ब्रज मांगनो जू ब्रज तज अनतन जाऊं. हो ब्रज मांगनो जू ब्रज तज अनतन जाऊं. बड़े भूपति भूतर मैया, बड़े भूपति भूतर मैया, दाता सूर सुजान. करन पसारो शीशन ब्रज के अभिमान, या ब्रज के अभिमान. ब्रज तज अनतन जाऊं. એ કાકાજી કર પસારો
શીશ નમાઉં, હાથ જોડું છું, જોલી ફેલાવીને યાચના કરું છું આપની પાસે. ઓ વિધના તોપે અચરા પસાર માંગું, જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસુ. અહિર की जात समीप नंद घर, घरी घरी घनश्याम हे रहे रस. हमारे भगवती दान के पद में भी कहता है ना, हे विधि, हे ब्रह्मा, તું જ્યારે મારું ભાગ્ય લખતો હોય તારી પાસે અચરા પસારીને એટલું માંગુ, જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસુ. અહિર की जात, કોઈ મોટી જાતિ પણ ના આપતા. સમીપ નંદ ઘર, નંદાલયની બાજુમાં અટારી પર બેઠો બેઠો ઠાકોરજીના દર્શન કર્યા કરું. ઘરી ઘરી ઘનશ્યામ હે રે રે. કલ્યાણ રાયજી હાથ ફેલાવીને માંગે, બ્રજ કે અભિમાન, બ્રજ માટે મસ્તક નમાવું છું, હાથ ફેલાવું છું, યાચના કરું છું, આપના ચરણ પકડું છું. કૃપા કરો, મને વ્રજથી બહાર ન મોકલો. કરણ પસારો શીશન નાવું, યા બ્રજ કે અભિમાન, બ્રજ તજ અનતન જાવો. સુરપતિ નરપતિ નાગલોકપતિ, સુરપતિ નરપતિ नागलोकपति, मेरे रंग समान. भांति भांति मेरी आशा पूजी, भांति भांति मेरी आशा पूजी. ये ब्रज जन जिजमान, ये ब्रज जन जिजमान, ब्रज तज अनतन जा. અરે મઠના અધિપતિ તો શું, સુરપતિ નરપતિ નાગલોકપતિ, મેરે રંક સમાન. જ્યાં ભગવત સેવાનું સુખ ન હોય, જ્યાં પ્રસાદીની કણિકા ન હોય, એ બ્રહ્માજી વ્રજમાં આવે માછલું બનીને કે પ્રભુની અધરામૃતની કણિકા મળી જાય. યમુનાજીમાં માછલું બનીને આવ્યા. ઠાકોરજીએ કહ્યું કે આજે કોઈ હાથ ધોવા ન જતા, બધા જ મારા પિતાંબરમાં હાથ પહોંચી. અને વ્રજની કણિકા અધરામૃતિથી વંચિત રહી ગયા, એ મારા માટે રંક કહેવાય. એ ઇન્દ્ર જે દેવતાઓનો રાજા છે, વ્રજમાં આવ્યો ખરો, પણ પ્રભુએ એને સેવાના સુખ આપ્યા નથી. ભગવાનનો અપરાધ કરીને આવ્યો, દંડવત કરતો કરતો આવ્યો, પણ સેવાનો આનંદ ન લઈ શક્યો. તો કરી બનીને કરવું શું? નાક પૃષ્ઠમ ન ચપારમેષ્ઠમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્ય કાંક્ષે. વૃત્રાસુર પણ કહે છે ને, પ્રભુ આપને છોડીને બીજું કાંઈ જોઈતું. કલ્યાણ રાયજી કહે કે આ મોટા મોટા દેવતાઓ પણ મારા સામે તો રંક સમાન. અંગ વ્રજમાં જે વ્રજવાસીઓને લાભ મળી રહ્યો છે, જગતનો નાથ જેને આધીન થઈ ગયો છે, વૈભવ તો એમનો છે. જેના ઘરે રોજ ઠાકોરજી પધારે છે, ધનવાન તો એ છે. આ દેવતાઓ તો યાચના કરવા આવે છે વ્રજવાસીઓને ત્યાં કે અમને કણિકા મળી જાય. સાચા મેરે જજમાન, ભાંતિ ભાંતિ કી આશા પૂરી. જાણે આ વ્રજવાસીઓ તો મારા યજમાન છે અને મારી સર્વ આશાઓ પૂરી કરવા માટે બંધાયેલા છે. મારે વ્રજનું સુખ જોઈએ છે, મઠાધિપતિ નથી. મેં વ્રત કરી કરી દેવ મનાય, મેં વ્રત કરી કરી દેવ મનાય, अपनी घरनी संयोत दियो विधाता सब सुखदाता, दियो विधाता सब सुखदाता, गोकुलपति के पूत, गोकुलपति के पूत,
જાઓ. કલ્યાણરાયજી રડતા જાય, આંખમાંથી આંસુ સારતા જાય, વારે વારે ઘડીએ દંડવત કરે ગુસાઈજીને, ચરણ પકડી લે, વિનંતી કરે, બ્રજ તજ અનત ન જાઉં, મને વ્રજથી બહાર ન મોકલશો. કાકાજી, મારે સેવાનો આનંદ લેવો છે, આપના ઘરે રહેવું છે, નવનીત લાલને લાડ લડાવવા છે, મારે ક્યાંય નથી જવું, વ્રજ છોડીને કોઈ મઠાધિપતિ નથી બનવું. કહત મુકુંદ કલ્યાણ મુકુંદ તાત, કર કમલ ધરો મમ શ્રી. अख सिद्धि नवनिधि मेरे मंदिर, अष्ट सिद्धि नवनिधि मेरे मंदिर, तूव प्रताप ब्रजेश, कहत कल्याण मुकुंद तात, कहत कल्याण मुकुंद तात, कर कमल धरो मम शीश, कर कमल धरो मम शीश, ब्रज तज अनतन जाओ, हो ब्रज मांगनो जो, ब्रज तज अनतन, ब्रज तज अनतन, ब्रज तज अनतन जाओ. કર કમલ ધરો મમ શીશ. કાકાજી, કૃપા કરો, મારા મસ્તક પર હાથ રાખીને મને વચન આપો કે આપ મને નહીં આપો, આપ મને ત્યાં નહીં મોકલો, મને સેવાથી વંચિત ન કરો. નવનીત લાલને મારે લાડ લડાવવા છે. ગુસાઈજીને બહુ કરુણા આવી, ખૂબ કરુણા આવી. ગોદમાં લીધા લાલનને, પોતાનું ચરવિત તાંબુલ મુખમાંથી કાઢી અને કલ્યાણરાયજીના મુખમાં પધરાવ્યું. બે જણા ઉપર વિશેષ કૃપા ગુસાઈજીએ કરી છે. એક ગોપાલદાસ વલ્લભાખ્યાન વાળા, જ્યારે બાયલા કોઠારીના ઘરે ગુસાઈજી પધાર્યા, 9 વર્ષના ગોપાલદાસ સામે ઉભા છે. પૂછ્યું ગુસાઈજી કે આ કોણ છે? બાયલા કોઠારીએ કહ્યું, એમની દીકરીના વર ગોમતીના. કહ્યું, જયરાજ ગોમતીનો વર છે. ગુંગા હતા, મુખ હતા. અને ત્યારે ગુસાઈજી કહ્યું, ગોમતીનો વર તો સાગર હોય, આ ગુંગો કેમ છે? બાયલા કોઠારી બે હાથ જોડીને કહ્યું, જયરાજ આપની કૃપા થશે ને તો સાગર થઈ જશે. અને એ સમયે ગુસાઈજીએ ચરવિત તાંબુલ ગોપાલદાસજીના મુખમાં પધરાવ્યું. વંદો શ્રી વિઠ્ઠલ. 9 આખ્યાન. वंदो श्री विठ्ठल वर सुंदर, नवघन श्याम तमारा, जगति तर उद्धार करवा, प्रगट्या परम दयाल. એક 9 વર્ષના ગોપાલદાસ વેદો, ઉપનિષદો, સાક્ષાત ગોલોક ધામના દર્શન, ગુસાઈજીના પ્રાગટ્યના દર્શન, મહાપ્રભુજીના ચરિત્રના દર્શન, એટલે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળના દર્શન કરાવે. ગોપાલદાસજીને વલ્લભાખ્યાન નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર, એટલે ભૂતકાળના દર્શન, વર્તમાનના, ભવિષ્યના દર્શન. આ પોષ મધ્યાને નવમેશના, જાણે માનો ગુસાઈજીના પ્રાગટ્ય સમય ગોપાલદાસ સામે ઉભા દર્શન ન કરતા હોય. અદ્ભુત છે વલ્લભાખ્યાન. ગોપાલદાસજીને ચરવિત તાંબુલ મુખમાં આપી ગુસાઈજીએ પોતાના નામાત્મક સ્વરૂપનું એમના હૃદયમાં સ્થાપન કર્યું. અને કલ્યાણરાયજીને ચરવિત તાંબુલ આપી પોતાના સાક્ષાત સ્વરૂપનું કલ્યાણરાયજીના હૃદયમાં ગુસાઈજીએ સ્થાપન કર્યું. નામ અને રૂપ, આમ બે સ્વરૂપે ઠાકોરજી છે. એમ જ નામાત્મક સ્વરૂપ ગોપાલદાસજીના હૃદયમાં અને સ્વરૂપાત્મક રૂપ, સાક્ષાત સ્વરૂપાત્મક રૂપ એ કલ્યાણરાયજીના હૃદયમાં સ્થાપન કર્યું.
એવી કૃપા કલ્યાણરાયજી પર થઈ. 10 વર્ષના કલ્યાણરાયજી. કલ્યાણરાયજીના વિવાહ જમના વહુજી સાથે થયા. બંને સાથે મળીને ખૂબ ભગવત સેવા કરી. વર્ષો થયા, એમને ત્યાં કોઈ બાળકનું પ્રાગટ્ય ન થયું. ગોકુલનાથજીની ખૂબ કૃપા હતી કલ્યાણરાયજી પર. એક વાર વિનંતી કરી ત્યારે ગોકુલનાથજી આશીર્વાદ આપતા કહ્યું, અરે કલ્યાણરાયજી, ગુસાઈજીએ ચરવિત તાંબૂલ આપના મુખમાં પધરાવી પોતાના સ્વરૂપનું સ્થાપન કર્યું છે. અને કેવલ ગુસાઈજીનું નહીં, સાક્ષાત મહાપ્રભુજી, ગુસાઈજી, ગોવિંદરાયજી, આ ત્રણેયનું સ્વરૂપ આપના હૃદયમાં બિરાજે છે. અને એ સ્વરૂપ એક દિવસ જરૂર પ્રગટ થશે. સમય ગયે ને ગોકુલનાથજીના આશીર્વાદ ફળ્યા, બાળક રહ્યા. અને ત્યાં ગોકલેશ પ્રભુના આશીર્વાદથી ભાદરવા સુદ પાંચમ વિક્રમ સંવત 1647 કલ્યાણરાયજીને ત્યાં બોલીએ હરિરાય મહાપ્રભુજી કી જય. જાણે સાક્ષાત મહાપ્રભુજીની ભગવત્તા, ગુસાઈજીની કૃપાલુતા, ગોવિંદરાયજીની સેવા પરાયણતા, કલ્યાણરાયજીનો વિરહાત્મકતા, તાપાત્મકતા, આ બધા જ સ્વરૂપો એક સાથે શ્રી હરિરાય મહાપ્રભુજી સ્વરૂપે કલ્યાણરાયજીને ત્યાં પ્રગટ્યા. શ્રી કલ્યાણ રાય ઘરની કી બાજત આજ બધાઈ. પ્રગટે શ્રી હરિરાય મહાપ્રભુ, પ્રગટે શ્રી હરિરાય મહાપ્રભુ. શ્રી વિઠ્ઠલ અતિરૂપ કહાઈ, શ્રી વિઠ્ઠલ અતિરૂપ કહાઈ, બાજત આજ બધાઈ. આનંદ આનંદ થઈ ગયો. ગોકુલમાં શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. કલ્યાણરાયજીને ત્યાં ખૂબ આનંદ થઈ ગયો. એક જ ચિંતા હતી, મારા પ્રભુને લાડ કોણ લડાવશે, મારા વિઠ્ઠલનાથજીની સેવા કોણ કરશે. અને સાક્ષાત જ્યારે હરિરાય મહાપ્રભુજી પધાર્યા, પ્રસન્ન થઈ ગયા કલ્યાણરાયજી. મારા પ્રભુને સુખ આપનારા લાલન પ્રગટ થયા છે. બાલ્ય અવસ્થાથી જ શ્રી હરિરાય મહાપ્રભુજીના લક્ષણ પ્રતીત થવા લાગ્યા. કેવી પૂર્વજોની દિવ્ય પરંપરાઓ લઈને શ્રી હરિરાયજી પ્રગટ થયા છે. એવા જ દયાળુ, એવા જ કૃપાળુ, એવા જ સેવામાં તત્પર, એવા જ વિરહાત્મક ભક્તિ કરનારા શ્રી હરિરાયજી પ્રગટ થયા. નાના બાળક હતા ત્યારથી જ વૈષ્ણવના બાળકોને ભેગા કરીને બિરાજમાન થઈ જાય, ભગવત વાર્તા કરવા માટે, પ્રભુના નામનું કીર્તન કરે, આખી આખી રાત જાગે. પોતે આચાર્ય કુળમાં પ્રગટ થયા છે, પણ વૈષ્ણવની સાથે ભગવત વાર્તા કરતા હોય ત્યારે પોતાના સિંહાસનમાંથી નીચે ઉતરી વૈષ્ણવની સાથે બિરાજી. આ બધું જ્યારે કલ્યાણરાયજીએ જોયું, ઘણી વાર હરિરાયજીને સમજાવ્યા કે આપ આચાર્ય કુળની મર્યાદા રાખો, કઈ રીતે બેસાય, કઈ રીતે ઉઠાય, થોડા વ્યવહારને ધ્યાન રાખો. પણ જ્યારે ભગવદ આવેશમાં હરિરાયજી આવી જાય, વૈષ્ણવની વચ્ચે નાચવા લાગે, કૂદવા લાગે, પ્રભુના નામનું કીર્તન કરવા લાગે. ન માન્યા. કલ્યાણરાયજી ખૂબ સમજાવ્યા, ન માન્યા તો કહ્યું કે આજે આપને હું પૂરી દઈશ રૂમમાં, ઓરડામાં. અને ઓરડામાં બંધ કરી દીધા. આપ મારી વાત નહીં માનો તો આપને બંધ રાખીશ. હરિરાયજી કહે, જેવી પ્રભુની ઈચ્છા. ઓરડામાં બંધ રાખ્યા. અખંડ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા છે હરિરાયજી. એવો તાપ જાગ્યો હરિરાયજીની ભીતર. 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહી અખંડ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા. ત્રીજા દિવસે સાક્ષાત મહાપ્રભુજી અને ગુસાઈજી બંને પ્રગટ થઈ ગયા. જ્યાં બંનેના અલૌકિક દર્શન થયા, હરિરાયજીના મુખમાંથી શબ્દો સર્યા,
મહાપ્રભુજીને ગુસાઈજી નિકટ આવ્યા અને બંને શ્રી હરિરાયજીના મસ્તક પર હાથ મૂક્યા અને ગુસાઈજીના મુખ હરિરાયજીના મુખમાંથી શબ્દો સડ્યા, જય જય શ્રી વલ્લભ, જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથમાં. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી નિકટ આવ્યા, બંને મસ્તક પર ધીમે રહીને હરિરાયજીના મસ્તક પર હાથ ફેરવ્યા. રોમાંચ થઈ ગયો. નિજ જન પર કરત કૃપા ધરત હાથ, દોષ સબ દૂર કરત ભક્તિ ભાવ હિએ ધરાતા કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે. મહાપ્રભુજીને ગુસાઈજીને જ્યાં સાષ્ટાંગ દંડવત કર્યા, જોયું તો ત્યાં મધ્યમાં સાક્ષાત શ્રીનાથજી પ્રગટ થઈ ગયા. શ્રીનાથજીને પ્રગટેલા જોઈ મહાપ્રભુજીને ગુસાઈ જ્યારે મસ્તક પર હાથ ફેરતા હતા, શ્રીનાથજીને એટલું હાલ આવ્યું કે શ્રીનાથજી દોડતા આવ્યા અને ભરત તાહી બાત ભેડી લીધી. હરિરાય કાહે કો દેહ દમત સાધન કર મૂર્ખ જન વિદ્યમાન આનંદ ત્યજ ચલત ક્યો પાથે. રસિક ચરણ શરણ સદા रहत हैं बड़भागी जान अपनो कर श्री गोकुलपति भरत ताही बाथे निज जन पर करत कृपा ધરત હાથમાં. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી શ્રી ગોવર્ધનનાથજીની કૃપા થઈ અને એ દિવસથી નાનકડા હરિરાયજી હરિરાય મહાપ્રભુ બની ગયા. કારણ કે પ્રભુ અને મહાપ્રભુ બંનેની કૃપા જે ક્ષણે થઈ એ દિવસે હરિરાય મહાપ્રભુ નામે ઓળખાયા. બોલીએ હરિરાય મહાપ્રભુજી કી જય, હરિરાય મહાપ્રભુજી કી જય, હરિરાય મહાપ્રભુજી કી જય. એવો વ્યસન લાગ્યું સત્સંગનું, પ્રભુ નામનું. અખંડ પ્રભુની ભક્તિમાં રહેતા હરિરાયજી. વિવાહ થયા સુંદરવંતા વહુજી સાથે. વિઠ્ઠલનાથજીની સેવામાં સદાય રત રહેતા. નાના ભાઈ થયા હરિરાયજીના ગોપેશ્વરજી. શ્રી હરિરાયજીના પદ ચિહ્નોમાં ચાલતા ગોપેશ્વરજી પણ એટલા જ સેવામાં આસક્ત બન્યા. 800 ઉપરાંત ગ્રંથો શ્રી હરિરાય મહાપ્રભુજી આપ્યા. હરિદાસ, રસિક, રસિક પ્રીતમ, અનેક અનેક છાપથી શ્રી હરિરાયજી પદો રચ્યા. અદ્ભુત પદો છે હરિરાયજી. વિક્રમ સંવત 1725 ગોકુલ છોડી શ્રી હરિરાય મહાપ્રભુજી ખિમનોર આવીને વસ્યા. વિઠ્ઠલનાથજીનું મંદિર ખેડા ગામ. શ્રીનાથજી સિંહાડમાં પધારવાના છે. ત્રિકાળ જ્ઞાની હતા હરિરાયજી. અને હજી શ્રીનાથજી પધાર્યા નહોતા એ પહેલા તો હરિરાય મહાપ્રભુજી ખેડા ગામમાં આવીને નિવાસ કર્યો. 2 વર્ષ પછી અહીંયા શ્રીનાથજી પધારશે એવી આગાહી કરી. અજબ કોરીબાઈને વરદાન મળ્યું હતું. હરિરાયજી જાણતા હતા. ત્યાંથી આવીને ખિમનોર બિરાજ્યા.
હરિરાયજી એમ માનતા કે સિંહાડ માં સત્તા શ્રીનાથજી બાવાની છે, એટલે ત્યાં ન રહેતા, ત્યાં કઈ ખરીદ્યું નહીં, કારણ કે અહીંયાના માલિક તો શ્રીનાથજી છે. એટલે અડીને ખેડા ગામમાં નિવાસ કર્યો. ખિમનોરમાં બિરાજી દૈવી જીવોના ઉદ્ધાર કર્યા. જો શ્રી હરિરાય મહાપ્રભુજી એક વાર ગુજરાત પધાર્યા છે, શ્રી ગુસાઈજી 6 વાર ગુજરાત પધાર્યા છે, અને મહાપ્રભુજી 3 વાર ગુજરાત પધાર્યા છે. જ્યારે પ્રદેશ કરવા પધાર્યા તો ઇતિહાસને જો તમે જુઓ, 6 વાર ગુસાઈજીએ કૃપા કરી છે. અને આ ગરડી ભક્તિને યુવાન કરવાનો શ્રેષ્ઠ ગુસાઈજીને જ જાય છે. જ્યાં ગુજરાતમાં આવીને ભક્તિ ગરડી થઈ ગઈ હતી, 6 વાર ગુસાઈજી પ્રભુ ચરણે કોમલ પદ જ્યાં કમિલ વિલસે ધન્ય કહું તે દેશ. જે મહાપ્રભુજી અને ગુસાઈજીના ચરણારવિંદ બિરાજ્યા હોય એ ચરણ રજની તો ભૂમિ ભાગ્યમ એવું શ્રી મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં. જ્યાં જ્યાં મહાપ્રભુજીને ચરણારવિંદનો સ્પર્શ થાય એ ભૂમિ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે હું ભાગ્યશાળી છું, શ્રી વલ્લભના ચરણોની ધૂલી મને મળી છે. 7 બેઠકજીઓ શ્રી હરિરાય મહાપ્રભુજીની પ્રસિદ્ધ છે. શ્રીમદ ગોકુલમાં જ્યાં વિઠ્ઠલનાથજીનું મંદિર છે, ત્યાં શ્રી હરિરાય મહાપ્રભુજી બિરાજ્યા અનેક સમય સુધી. અને નિરોધ લક્ષણ પર ટીકા ત્યાં ગોકુલમાં હરિરાયજી લખી છે. નાથદ્વારામાં શ્રી હરિરાયજીના વિઠ્ઠલનાથજીનું મંદિર છે, ત્યાં પાસે બેઠકજી છે. રોજ રાતના ત્યાં સત્સંગ થતો, વૈષ્ણવ બધા આવે, આખી રાત સત્સંગ ચાલે, અને સત્સંગ પૂરો થાય અને પછી વૈષ્ણવ બહાર જાય ચોકમાં, અને ત્યાં પાછા ઉભા સત્સંગ કરવા લાગે, પ્રભુના નામનું કીર્તન કરે. એટલે આસપાસ થોડા આસુરી જીવો રહેતા, અને આખી રાત જ્યારે પ્રભુના નામનું કીર્તન થાય એટલે આ આજુબાજુ વાળાએ જઈને હરિરાયજીને ફરિયાદ કરી કે આ આપના વૈષ્ણવો આખી રાત તો સત્સંગ આપની સાથે થાય, અડધી રાત પડે ને આપની જોડે સત્સંગ પૂરો થાય, આપ ઘરે મોકલો તો આ ઘરે નથી જતા, ગામના ચોકમાં ઉભા રહીને પ્રભુના નામનું કીર્તન કરે છે, નાચે છે, ગાય છે, કૂદે છે, અને અમને નિંદ્રામાં વિક્ષેપ પડે છે. આપ આ વૈષ્ણવને ના પાડી દો કે આ રીતે ચોકમાં ઉભા રહીને કીર્તન ન કરે. હરિરાયજી સમજાવ્યા, પણ જ્યારે પ્રભુની લગન લાગી હોય એને ક્યાં વિવેકનું ભાન રહે. આજે રાતના સત્સંગ પૂરો થયો અને બધા જ વૈષ્ણવ પાછા નીકળ્યા હવેલીમાંથી, ચોકમાં ભેગા થયા, એટલામાં કોઈ વૈષ્ણવે બીજી કોઈ ભગવદ વાર્તા કાઢી. એકે કીર્તન શરૂ કર્યું, અને કીર્તન શરૂ કર્યું એટલે બધાય વૈષ્ણવ કીર્તનમાં લાગી ગયા, પ્રભુના નામનું ગાન કરવા લાગ્યા, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. એટલે ગામના જે થોડા આસુરી જીવો હતા એમને થયું કે અત્યારે જઈને એમના ગુરુને ફરિયાદ કરીએ કે એમને લઈને આવીએ, બતાવીએ જો એમના વૈષ્ણવ કેવા કીર્તનો કરે છે. અડધી રાત આવ્યા હરિરાયજી પાસે અને કહેવા લાગ્યા, ચાલો આજે તમને બતાવીએ, અમે કહીએ પણ એ લોકો માનતા નથી. આજે તમે પોતે આવો ત્યાં જ્યાં એ લોકો નાચતા કૂદતા હોય ને પ્રભુના નામનું કીર્તન કરતા હોય, ત્યાં તમે આવીને એમને ના પાડો. હરિરાયજી કહ્યું, ચાલો આજે તો હું તમારી સાથે આવું છું. અને હરિરાયજી એ લોકોની સાથે ચાલ્યા, અને જ્યાં ગામના ચોકમાં આવ્યા ત્યાં તો અહીંયા પ્રભુના નામનું કીર્તન થઈ રહ્યું છે. વૈષ્ણવ કડતાલ વગાડતા, ઝાંઝ વગાડતા નાચી રહ્યા છે, કીર્તન ગાઈ રહ્યા છે. અને હરિરાયજીને થયું હમણાં હું એમને જઈને રોકું, અને જ્યાં જઈને રોકવા આવે ત્યાં જુએ તો વૈષ્ણવ આજુબાજુ નાચે તો છે, પણ વચમાં સ્વયં ગોવર્ધનધર વચ્ચે નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. અને જ્યારે આ દ્રશ્ય જોયું અને ગુસાઈજીના મુખમાં, હરિરાયજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, હો વારી ન વલ્લભીયન પર अपने तन को करूं बिछोना, शीश धरूं इनके चरणंतर और मंडल मध्य विराजत गिरधर. वल्लभियन पर हो वारी वल्लभियन पर मेरे तन को करो बिछोना, मेरे तन को करो बिछोना, शीश धरो इनके चरणन धरो इनके चरणन तर हो वारीन
નાચતા જોયા, પોતે ઝાંઝ ઉઠાવી અને ઝાંઝ વગાડતા વગાડતા હરિરાયજી પોતે નાચવા લાગ્યા. नेह भरी देखो मेरी अखियन, नेह भरी देखो मेरी अखियन, मंडल मध्य विराजत गिरिधर, यह तामे मोहि प्राण जीवन धन, यह तो में मोहि प्राण जीवन धन, दान दिए श्री वल्लभ हर, दान दिए श्री वल्लभ हर, અને જે લોકો ફરિયાદ કરવા આવેલા એ હરિરાયજીને જોવા આવ્યા, જોવા લાગ્યા, ચકિત થઈ ગયા. અને આ તો રોકવા આવેલા ના પોતે નાચવા લાગ્યા. જેવા ગુરુ એવા શિષ્યો, અને થાકીને જતા રહ્યા. એવા શ્રી હરિરાય મહાપ્રભુ અહીંયા નાથ દ્વારા બિરાજ્યા. એક બેઠકજી હરિરાયજી ખિમનોરમાં છે. ખિમનોરમાં આજે હરિરાય મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. ચારે પ્રકારની સવારી ખિમનોરમાં બિરાજીને તૈયાર રાખતા હરિરાયજી. શ્રીનાથજી પધાર્યા, પણ સેવાની એટલી તત્પરતા, હાથી, ઘોડા, પાલખી, અશ્વ સવાર, આટલા લોકોને ખડે પગે ઉભા રાખતા, વારાફરતી વારા, કે શ્રીનાથજી બાવાને કોઈ જરૂર પડે અને જો મને આજ્ઞા કરે તો તુરંત હું નીકળું અને શ્રીનાથજી બાવાની સેવામાં પહોંચી જાઉં. એકવાર એવું બન્યું, દાઉજી અનવસર તો કરાવ્યા ઠાકોરજીને, પણ પેંડો બિછાવવાનો રહી ગયો. અને શ્રીનાથજી બાવાએ ત્યાં સંકેત કર્યો હરિરાયજીને, તુરંત હરિરાયજી પધાર્યા અને સેવામાં પધારી પેંડો બિછાવ્યો. એવા અનેક પ્રસંગો પડે છે. એવી તત્પરતા હરિરાયજીને સેવામાં રહેતી. એક બેઠકજી હરિરાયજીની ડાકોરમાં છે. ડાકોર જ્યારે ગોમતીજીના તટ પર પધાર્યા, હરિરાય મહાપ્રભુજી પહોળેલા છે. સ્વપ્નમાં પધાર્યા, રણછોડ રાય પ્રભુને આજ્ઞા કરવા લાગ્યા કે બોડાણાએ મને અહીંયા પધરાવ્યો છે, પણ એક બ્રાહ્મણ રોજ આવે છે, ખાલી એક ઠંડો લોટો જલનો પધરાવી મારા મસ્તક પર જતો રહે છે, નથી કોઈ સેવા બરાબર કરતો, નથી મારા સુખનો વિચાર કરતો. આપ પધાર્યા છો તો આ બધું ગોઠવીને જાઓ. અને ત્યારે હરિરાય મહાપ્રભુજીએ બ્રાહ્મણોને બોલાવ્યા. રણછોડ રાય પ્રભુની સુંદર સેવાનો અષ્ટયામ સેવાનો ક્રમ ત્યાં બધો જ પ્રસ્થાપિત કર્યો અને ત્યાં શ્રી હરિરાય મહાપ્રભુજી પારાયણ કર્યું. અને આમ ડાકોરમાં શ્રી હરિરાય મહાપ્રભુજીની બેઠકજી બિરાજે છે. આજે ડાકોરનો જે સેવા ક્રમ છે, શ્રી હરિરાય મહાપ્રભુજી દ્વારા નિર્દેશિત ક્રમ ત્યાં ચાલે છે. આજે ત્યાં વલ્લભકુલ પધારે છે અને એ પ્રકારનો આખો સેવા ક્રમ ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. સાવલીમાં, વડોદરાથી સૌથી નિકટ, અમારા રશેશભાઈ તો છે જ સાવલીના, શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપા થઈ. સાવલીમાં બિરાજીને ભાગવતજીનું પારાયણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું છે. જંબુસરમાં શ્રી હરિરાય મહાપ્રભુજીના બેઠકજી છે. પ્રેમચંદભાઈના કૃપાપાત્ર નામના કૃપાપાત્ર વૈષ્ણવ. અને જ્યારે પ્રશ્ન કર્યો અને ત્યારે યુગલ ગીતનો પ્રસંગ શ્રી હરિરાય મહાપ્રભુજીએ 3 પ્રહર સુધી ત્યાં એમને સંભળાવ્યું. જંબુસરમાં શ્રી હરિરાય મહાપ્રભુજીના બેઠકજી વિરાજે છે. 7મી બેઠકજી જેસલમેર. એમ ક્રમ પ્રમાણે તો 5મી, 4થી બેઠકજી આવે છે જેસલમેર. પરદેશ કરવા માટે એકવાર શ્રી હરિરાય મહાપ્રભુજી જેસલમેર પધાર્યા. જા શિક્ષાપત્રના પ્રસ્તાવના રૂપે આ બધું હું લઈ રહ્યો છું. કેમ આપણે આ સ્થાનનું નામે જેસલમેર રાખ્યું છે? કારણ કે જેસલમેરમાં બિરાજી શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રો લખ્યા છે અને એટલા માટે આપણે આ સ્થાનનું નામ પણ, અને પાછળ તમે દ્રશ્ય જુઓ છો એ પણ જાણે જેસલમેરમાં ગિરધારજીનું મંદિર છે, રાજાના મહેલમાં બિરાજી અને શ્રી હરિરાયજી એક એક પત્રો પોતાના લઘુ ભ્રાતા ગોપેશ્વરજીને લખી રહ્યા છે. તો શ્રવણ અને દર્શન બંને એક જ રસમાં હોય એ ઉદ્દેશ્ય સાથે સુંદર સ્થાન નિર્મિત કરવામાં આવે છે. જેસલમેર પધારે હરિરાય મહાપ્રભુ. ત્યાંના રાજા
મોટો કિલ્લો હતો. આજે પણ તમે જો જેસલમેર જાઓ તો એક મોટો કિલ્લો છે. અને એ સમયે તો રેગિસ્તાન, હવે તો બધા દ્રશ્યો કારણ કે જલ આવ્યું ને બધું થોડા લીલોતરી થઈ છે આસપાસ, પણ એ સમયે તો બિલકુલ રેગિસ્તાન, પાણીનું ટીપું ન મળે. પધાર્યા અને કિલ્લા પર દ્વારપાલોએ કહ્યું કે અમારે ત્યાં નિયમ છે કે કોઈ પણ અહીંયાથી પસાર થાય ને કિલ્લામાં પ્રવેશે તો એને કર રાજાનો ચૂકવવો પડે. અને એ સમયે કહેવાય કે 32 રૂપિયા કર શ્રી હરિરાયજી ચૂક્યો. એ સમય એટલો બધો. પણ હરિરાયજીને ગમ્યું ને એમ થયું કે રાજા સંતો મહાત્મા મહાપુરુષોનો આદર રાખતો નથી, એમની પાસે કર લે છે. આ કોઈ વેપારી હોય, એ હોય જે લાભ માટે આવ્યો હોય તો જુદી વાત છે. અને એટલે હરિરાયજીએ કહ્યું કે આવા રાજાના રાજ્યમાં પ્રવેશવું નહીં. આપણે બધા મુકામ તો કરીએ, પૂરો રસાલો હતો હરિરાયજી સાથે. કિલ્લાની બહાર રોકાઈશું નક્કી કર્યું. વૈષ્ણવ કહ્યું, જયરાજ રોકાવાની આ વાત તો કરો છો, પણ જલ વગર નિર્વાહ થાય કેમ? આ તળાવ સુકાયેલું, કુવાઓ સુકાયેલા, એક ટીપુય જલ નથી, આપણે રહીશું કેમ? દિવસો કેમ કાઢીશું? હરિરાયજી કહ્યું, ચિંતા ન કરો, જાઓ, સામે સરોવર છે ને, આજે સરોવર છે, ત્યાં એ પાસે કૂવો છે, એમાંથી જળ ભરીને લાવો. જયરાજ, હમણાં થોડી વાર પહેલા અમે જોઈને આવ્યા છીએ, કૂવો સાવ તળિયું દેખાય છે, એક ટીપુય પાણી નથી એમાં. હરિરાયજી કહ્યું, જાઓ, બધી ગાગર સાથે લઈ જાઓ અને મારી આજ્ઞા છે કે ત્યાંથી જળ ભરીને લાવો. બધાને થયું જલગરિયાજીને કે હવે જયરાજ આજ્ઞા કરે છે તો જઈ તો આવીએ, અમે જોઈને આવ્યા છે કઈ નથી. અને જ્યાં જઈને જુએ તો જળથી છલોછલ લથપથ એ કૂવામાંથી જલ બહાર પડી રહ્યું છે, એટલું જલ. ચકિત થઈ ગયા બધા. અરે આવા ભર ઉનાળામાં આ રેગિસ્તાનમાં જ્યાં પાણીનું ટીપુય ન હોય ને ત્યાં કૂવામાં છલોછલ પાણી, અને જલની ગાગરો ને ગાગરો ભરીને ત્યાં જવા લાગી. અને ગામવાળાઓ અને સિપાહીઓ બધાએ જોયું, અરે આ કોઈ મહાપુરુષ પધાર્યા છે, એમનો ચમત્કાર તો જુઓ, જ્યાં ટીપુય પાણી નહોતું ત્યાં જલ છલકાવા લાગ્યું છે. રાજાને જઈને વાત કરી, અરે મહારાજ, જે મહાત્મા પધાર્યા છે, જે આચાર્ય પધાર્યા છે, એમનો પ્રભાવ કેવો છે, એમના વચનોને તો ભગવાન સાચવે છે. ટીપુય જલ નહોતું ને એમણે આજ્ઞા કરી કે જા જલ ભરીને લાવ, ને કુવામાંથી જલો છલકવા લાગ્યા. રાજાને થયું કે આ તો મારાથી અપરાધ થઈ ગયો. આ સાક્ષાત ભગવદ રૂપ મહાપુરુષ પધાર્યા છે અને મેં એમની પાસે કર લીધો. પોતાની સર્વ રાણીઓને લઈ અને રાજા નતમસ્તક થઈને હરિરાયજી પાસે આવે. એવું, મહારાજ ક્ષમા કરો, અમારો અપરાધ થયો, આપ પધારો કિલ્લામાં. હવે આપને પધરાવવા માટે આવ્યા છે, અમારાથી અપરાધ થયો, આપને મેં ઓળખી ન શક્યા, અમને આપના સેવક કરો. શેરરાય મહાપ્રભુજી બધાને બ્રહ્મસંબંધ આપ્યું, સેવક કર્યા, વાતે ગાતે પધરાવીને લાવ્યા હરિરાય મહાપ્રભુજીને મહેલમાં. આજે ત્યાં ગિરધારીજીનું મંદિર છે. ઠાકોરજીને અશ્વરેવા રાજાના માથે પધરાવી હરિરાયજી, અને ઘણો લાંબો સમય ત્યાં બિરાજ્યા. એમ કહેવાય છે કે 6 મહિના સુધી શ્રી હરિરાય મહાપ્રભુજી જેસલમેર બિરાજ્યા. જેસલમેર બિરાજ્યા, ક્યારેક વ્રજને યાદ કરે, ક્યારેક પોતાના ભગવત સ્વરૂપોને યાદ કરે. અનેક વિરહના પદ, એમ કહેવાય છે કે એ સમયે હરિરાય મહાપ્રભુજીએ જેટલા વ્રજની ગાથાઓના, વ્રજના એક એક સ્વરૂપોને યાદ કરીને જેટલા પદો લખ્યા, એ જેસલમેરમાં લખ્યા છે. અને સૌથી પ્રસિદ્ધ પદ જે આપણે ગાઈએ છીએ આશ્રયના પદો આદિમાં, ગોવર્ધન કી રહીએ તરેટી, ગોવર્ધન કી રહીએ, એ પદ અહીંયા લખ્યું.